નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો આજે તારીખ 6/4/2026 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। ચાંદીના ભાવ જોઈએ તો 1 ગ્રામ ચાંદી 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદી આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25,000 રૂપિયા અને કિલો ચાંદી 2,50,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને આજે ચાંદીની બજારમાં પ્રતિ એક કિલોએ કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। આજે પણ ભાવ છે તે સ્થિર રહ્યા હતા। આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને 13,830 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,10,640, 10 ગ્રામ સોનું 1,38,300 અને 100 ગ્રામ સોનું 13,83,000 રૂપિયા સુધી રહ્યા હતા ભાવ। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર 1200 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,085 રૂપિયા, 8 ગ્રામ સોનું આજે 1,20,677, 10 ગ્રામ સોનું 1,50,850 અને 100 ગ્રામ સોનું આજે 15,08,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 1400 રૂપિયાનો ઘટાડો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 11,319 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 90,552 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,190 અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 11,31,900 રૂપિયા સુધીની બજાર રહી હતી। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 900 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો સ્થિતિ આજે પણ જોવા જઈએ તો બજાર છે તેમાં ફરી એકવાર ઘટાડા તરફી વલણ જોવા મળી રહ્યું છે। મુખ્યત્વે અત્યારે જોવા જઈએ તો ડોલર સામે 2 દિવસથી રૂપિયાનું મૂલ્ય છે તે થોડું સ્થિર થયેલું જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના જે નિવેદનો હોય છે તેની અસર છે તે સીધી માર્કેટ ઉપર જોવા મળતી હોય છે। કારણ કે અત્યારે સ્થિતિ જોવા જઈએ તો ઈરાન અને અમેરિકા વચ્ચે જે તંગ બનેલો માહોલ છે તેમાં ડોનાલ્ડ ટ્રમ્પ વારંવાર ચિંગારી લગાડતા હોય તે પ્રકારના નિવેદનો આપી રહ્યા છે। ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ફરી એકવાર ઈરાનને ધમકી આપવામાં આવી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવામાં નહીં આવે તો ફરી એકવાર જોવા જેવી થશે અને તેમના જે મોટા પ્લાન્ટો છે તેમને ઉડાડી દેશે તેવી પણ તેમને ધમકી આપી છે। તો આને કારણે ફરી એકવાર માહોલ છે તે ગરમાયો છે અને ટૂંક જ સમયની અંદર આવી સ્થિતિ ઊભી થશે તેવી વાત તેમણે કરી છે। એટલે ઈરાન પણ આમ જોવા જઈએ તો ઝૂકવાના મૂડમાં જણાઈ રહ્યું નથી, તે પણ સામે મક્કમતાથી ટક્કર આપી રહ્યો છે। એટલે ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોની અસર છે તે ઈરાન ઉપર જોવા મળી રહી નથી, પરંતુ માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે। ધન્યવાદ।